ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે લોકમેળાને લઈને કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે યાંત્રિક રાઇડના સંચાલકો છે તેમને યાંત્રિક રાઇડનું પરફોર્મન્સ લાયસન્સ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતેથી મેળવવાનું હોય છે। ત્યારે તમામ સંચાલકોને પરફોર્મન્સ લાયસન્સ લેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો સાથોસાથ મીડિયાના માધ્યમથી અમે અપીલ પણ કરી રહ્યા છીએ કે સંચાલકો રેસકોર્સ મેદાન ખાતે પોતાની રાઇડ લગાવવાનું શરૂ કરી શકે છે। લોકમેળો શરૂ થવાને આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે। તેમ છતાં હજુ કેટલાક પ્લોટ તેમજ સ્ટોલની ખરીદીમાં ખરીદનારાઓને રસ ન દાખવતા ખાલી પડેલા છે। જે મુદ્દે એક કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની હરાજીની પ્રક્રિયા થઈ જશે। ચાલુ વર્ષે લોકમેળાના આકર્ષણમાં વધારો કરતા વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સાથે સંકલન કરીને 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે। પાર્કિંગમાંથી વાહનની ચોરી ન થાય તે બાબતે પણ તકેદારી રાખવામાં આવશે। વાહન ચોરીને ડામવા માટે કલર કોડવાળી સ્લીપ વાહન ચાલકોને આપવામાં આવશે। 14 તારીખથી શરૂ થનારા લોકમેળાનું નામ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે। ચાલુ વર્ષે 3000 જેટલા નામો લોકમેળા સંદર્ભે આવ્યા હતા, જેમાં વિજય ઉત્સવ લોકમેળા, સિંદૂર લોકમેળા સહિતના નામો આવ્યા હતા। તે પૈકી હાલ જુદા જુદા 10 જેટલા નામનું શોર્ટલિસ્ટ બનાવવામાં આવ્યું છે। તેમજ લોકમેળામાં એક હદથી વધુ ભીડ એકઠી ન થાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ પણ લેવામાં આવશે। તેમજ જરૂરી એન્ટ્રી એક્ઝિટ ગેટ બનાવવા માટે બાબતે પણ સૂચના આપવામાં આવી છે। આ વર્ષે પણ જે આપણે 14 થી 18 તારીખ સુધીમાં જે સૌરાષ્ટ્રનો મુખ્ય લોકમેળો જે કહેવાય છે, આ લોકમેળાનો તૈયારીયા મોટા ભાગે અંતિમ સ્તર સુધી પહોંચી ગઈ છે। આ તમામ એક્ટિવિટીઝ જે મુખ્યત્વે આપણે સ્ટોલની હરાજી કરવાની હોય અને તમામ પાર્ટીઝને સ્ટોલ આપવાની હોય, આમાં ઓનલી 24 સ્ટોલ આજની તારીખમાં બાકી છે। બાકી તમામ સ્ટોલ્સ જે છે અથવા તો હરાજીથી મળી ગઈ છે અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે। મને અપેક્ષા છે આ 24 પણ આપણા મેળો શરૂ થયા આના પહેલાં અપસેટ પ્રાઇસ ઉપર લોકો લઈ જશે અને સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે। 52ના અલોટમેન્ટ લેટર પણ આપી દીધા છે। આજે જેટલા પણ બાકી હશે તમામ અલોટમેન્ટ લેટર જે છે આજે મોટા ભાગે મળી જશે। આપણા તમામ ટેન્ડર જેટલા પણ છે, સિવિલ વર્કનો હોય, ઇલેક્ટ્રિકલનો હોય, સાઉન્ડનો હોય, એલઈડીનો હોય, આ તમામ ટેન્ડર્સ જે છે આ પૂર્ણ થઈ ગયા છે અને આના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે। એજન્સીઓ સ્થળ ઉપર કામ કરવાનું મોટાભાગે શરૂ કરી દીધો છે। ઓનલી 3 જ ટેન્ડર, સિક્યોરિટી, એક ડ્રોનનો જે હું આપને પછી બ્રીફ કરીશ અને એડવર્ટાઇઝમેન્ટ આ અત્યારે પ્રોસેસમાં છે। આ પણ મેળા શરૂ થતાં પહેલાં શરૂ થઈ જશે। આપણે આ મેળામાં કલ્ચરલ એક્ટિવિટીઝ જે છે આ ખૂબ સારી રીતે થાય અને રાજકોટના અને જ્યાં મેળામાં આવતા હોય તમામ જે આપણા મેળામાં આવતા હોય આને એક ખૂબ સારું એન્ટરટેનમેન્ટનું માધ્યમ મળે આને માટે તારીખ 14 અઘોરી ગ્રુપ, 15 તારીખે અલ્પાબેન પટેલ, 16 તારીખે રાજુ જાદવ ગ્રુપ, 17 તારીખે રાજદાન ગઢવીનો ગ્રુપ અને 18મી તારીખે અનુરોધ અહીરનો ગ્રુપ, આને સાથે સાથે 34 જેવા આને સાથે રાખીને 34 જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। આમાં ડાન્સ છે, ડ્રામા છે, ફોક ડાન્સ છે, ક્લાસિકલ ડાન્સ છે, મ્યુઝિક છે, આ તમામ એક્ટિવિટીઝ છે। સાથે સાથે અમે આ વર્ષે નક્કી કર્યું છે કે આપણા સૌરાષ્ટ્રના જે ઉભરતા સિંગર્સ જે છે, મ્યુઝિકમાં જે પણ આર્ટિસ્ટ હોય આ તમામને પણ એક સ્ટેજ મળે, જેથી કારણ કે આપણી તમામ તૈયારી ઓલરેડી હોય છે, આ આપણા ઉભરતા સિંગર્સને, ઉભરતા મ્યુઝિશિયન્સને સ્ટેજ મળે આને માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે અને ડેલી સાંજે 4 થી 7ના વચ્ચે ઘણા બધા જે આપણા મ્યુઝિશિયન સિંગર હશે આને આપણે સ્ટેજ આપવામાં આવશે, જેથી હું માનું છું કે લગભગ 50થી વધુ આર્ટિસ્ટ જે છે આ 7-8 દિવસમાં પરફોર્મ કરશે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અહીંયા આ વર્ષે ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે। આનું ટેન્ડર ઓલરેડી લાઈવ છે, આવનારા દિવસોમાં પૂરું થઈ જશે। સાથે સાથે જે પોલીસના વોચ ટાવર્સ છે આમાં 5 મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે
આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે. આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં SDRF અથવા NDRF, હેલ્થના માણસો, ફાયરના માણસો અને પોલીસના જવાનો હશે, જેથી ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે જ્યારે ટોવર પરથી કોઈ પણ સૂચના મળે અથવા બીજી રીતે આપણને સૂચના મળે તો આપણી ટીમ ઝડપથી ત્યાં સ્થળ ઉપર પહોંચીને કોઈ પણ ઇસ્યુઝ બનતો હોય તો આનું નિરાકરણ કરી શકશે. સાથે સાથે આખા મેળાના પ્લાનિંગના ભાગરૂપે એક ડેડિકેટેડ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે, જેથી